બજારમાં ગયા હતા ને એટલે કેટલો બધો નાસ્તો લઈ આવ્યો. ભજીયા, ખમણ અને જલેબી, માંડવી જો બધું લઈ આવ્યા. અને જો બા બેઠા બેઠા જલેબી ખાઈએ અને હું હવે અહીં ખાવા જ બેહું. છોકરા ખુશ થાય નાસ્તો લાવી. અને અહીંયા આપણી હજી રસોઈ બને છે. જો દાળ ચડે, મગની દાળ બનાવી છે, રોટલી બનાવી છે. લેવી બા લઈ આવ્યા બજારમાંથી. તો જો હવે જમવાનું બધું તૈયાર થઈ ગયું. થોડો ઘણો નાસ્તો કરી લીધો. હવે અત્યારે ભૂખ નથી ને એટલે બા કે હવે જમવું એ મોડું. એટલે અત્યારે 1:30 વાગ્યું છે ને તો હજી અમે તો કોઈ જમ્યા જ નથી. અને એક બાએ ગોદડું ધોયું હતું તો જોઈએ હજી તડકે સુકાય પણ હજી આમાં ઓલા વાદળા રહે ને એટલે ગોદડું નથી સુકાતું ને બા. ગોદડું બાએ હવે આવી રીતના ખાટલામાં સૂકવું છે. આજ કપડાં બધા સુકાય છે. લ્યો એટલે કપડાં સુકાઈ જાય. બેનને છે ને આમ નીંદર બહુ આવે છે. અને અત્યારે બારના ટ્રેન્ડમાં આંબીલા ખાવાનું ચાલુ. હવે આપણે એકાદો આંબીલો ખાય ને મોટું સરસ કડક કડક થઈ જાય છે એટલે એક એક ખવાય. તો હવે તો જમવાનું તો અત્યારે ભૂખ નથી લાગી. ના હવે તો કલાક પછી. હવે તો કેની લાગે પણ જલેબી, ભજીયા, ખમણ ને માંડવી. હવે તો એ રોટલી બોટલી પછી જવા દેવાની આગળની. એટલે હવે બા કે અત્યારે જ જમવાનું નથી થતું. નહીં હવે થોડો આરામ કરે. તો હવે 3 વાગે જમશું તો રાતે નહીં ભાવે. હા થાય એટલે ડોળાઈ ગયું કામકાજ. ઓહો આવી ખબર નથી ને જલેબી ન ખાતા. 12 વાગ્યામાં આપણે નાસ્તો કરી લીધો બરાબર. હવે અત્યારે ભૂખ ન લાગે ને 3 વાગે ભૂખ લાગે તો 3 વાગે ચાનો ટાઈમ. પછી હાનનું જમવાનું વાળું બગડે. એટલે તમે 3 વાગે જમો તો ચા 5 વાગે ભાવે અને ચા પી જાવ એટલે સાંજે ભૂખ ન લાગે. આજનો દિવસ તો બાતલ થાય એ તો ખબર જ નથી. આ તો બધી ગલતી ઉલટ સુલટ. હવે કાલે એમ ન કરતા, કાલ જલેબી ન ખાતા ભાઈ નકર પાછું આપણે કે એવું ખાતા નથી. આજે જ આપણે એમ કે જાય તો ક્યારેક આપણે કટોહર જાય ને. બાકી આપણે કોઈ બહારનું ખાઈ. આમાં તો ઘરે નાસ્તો બનાવી લે, ભાખરી ગરમા ગરમ, પરોઠા. આમાં એવું છે જો અમને હોટલમાં જમવાનું નથી ભાવતું. ઘરનું જ તો મજા આવે ખાવા. અહીંયા તો કાયદેસર ભાખરી હોય, રોટલી હોય, બાજરાનો રોટલો હોય તો જ હાલે. થેપલા બનાવી, ગોટા બનાવી, ભજીયા બનાવી, વઘારેલા ભાત બનાવી, એવું બધું. મંચુરિયન ને પાવભાજી ને સેન્ડવીચ ને એવું અમને કઈ નથી ભાવતું. ખાધું જ કેવી હું માંદી થઈ ગઈ નહીં ઉલટી ને. હવે કોઈ દી આપણે બહારને ખાવાનું બંધ કરો. ઘરનું તાજે તાજું ચોખ્ખું રસોઈ કરીને જમવા. કોઈ દિવસ માંદા ન પડે. બહારનું ખાય તો માંદા જ પડે. એમાં હું માખીને બાખીને બધું જેવું તે હોય ને. અને આ તો આપણે ચોખવટથી રાંધતા હોય બધું. અને એ લોકોને તો હું વેચવાવાળાને કાંઈ ન હોય. માખી પડે ને કચરું હોય ને બધું જેમ તે. એમાં પછી બીમાર માણસ એમ પડે. પણ એ લોકો શેરના ન સમજે. આપણે કહીએ ને કે ના ભાઈ ના અમારે તો એવું જોઈએ એટલે જોઈએ નહીં બીમાર થઈ જાય. એવું પોખાવું હતું બીમાર. તો અત્યારે જો ઝાડ નીચે બેઠા બેઠા થોડાક મજાક મસ્તી કરી દીધી. અને આજનો તડકો બહુ ડેન્જર છે. આ તાપો ભાદરવા તાપો. હવે તાપ પડશે જોજો ભાદરવા. હા તો બાન ગોદડું સુકાઈ જાય તો. હા એ સુકાઈ જાય મસ્ત. એટલે એ બાપા સાંજે પાછળ. અને અત્યારે તડકો બહુ તીખો હો ભાઈ. આમ પાણી જો આવેલું છે જો નહીં તડકો તો જો તે તડકો તો ડેન્જર. બહાર નીકળો એટલે તો લગભગ તો માંદા પડી. તાપ લાગે હું ગરમી પડશે વળી. કટોહા નહોતો નથી જલ્દી હવે હાલો મરી જાય. અને જો કાદરો આવી ગયો. એ કાબરો ને બિચારા ઓલું છોડીને દેવું રોટલી. આને આપણે રોજ સેવ નાખીને એટલે એકમ તો 2 રોજ આવે જ છે. જો બધા બેઠું ઓલો વોટર નાખો ને એટલે ખાય. અહીંયા આરામમાં છે. આ તો પંખી